આજ રોજ દી બાગાડે સરાફની સહકારી મંડળી ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજી રહી છે અને ચોપડા વિતરણ એ સરસ્વતી માતાનું જ કામ છે અને સરસ્વતીના સૌથી મોટા પૂજારી બે મારી જોડે ઊભા છે. એમાં મારા ઇંગ્લિશના ટીચર એવા જસુભાઈ સાહેબ અને પ્રોફેસર રાવલ સાહેબ જેઓ સાહિત્યિક પરિષદના આઈ થિંક પ્રમુખ છે અને સાધના કુમાર મેગેઝિનના સંપાદક છે. એટલે એમના હસ્તક આજે વિતરણનો પ્રોગ્રામ રાખીએ છીએ અને આથી વિશેષ રૂડો પ્રસંગ શું હોઈ શકે કે સરસ્વતી પંથના ઉપાસક જ અને સરસ્વતીનું કામ કરે એ ધન્ય ઘડી ધન્યવાદ જેવી ઘડી છે. હું પ્રફુલ્લ સાહેબને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ બોલે આ પ્રશ્ન. સમાજની વ્યવસ્થા આપણી એવી કે જેની પાસે પૈસો હોય એ પૈસો આપે, જેની પાસે વિદ્યા એટલે અમારા બ્રાહ્મણોનું કર્તવ્ય. બ્રાહ્મણ શું કરે? ભણે અને ભણાવે, પણ ટકાવી રાખે શ્રેષ્ઠીઓ. તો બેન એ અત્યારે આપણા શ્રેષ્ઠીઓ છે અને એ સમાજના જે નાનામાં નાનો વર્ગ છે એ પણ શિક્ષણથી વંચિત ના રહે. સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, આ નોટબુકની જરૂર પડે, માણસ પાસે પૈસા ના હોય કેવી તકલીફ થાય તો જેને ભોગવ્યું એને જ ખબર પડે. તો બેંક પોતાના નફામાંથી સમાજને આ આપવાનું કરે છે એ એક જાતની આ એક સંસ્કારિતા. નહીં કરતો એના નફામાંથી લોકો શું કરી શકે એનાથી આપણે છાપામાં દરરોજ વાંચીએ છીએ. પણ આપણા ગામની વિશિષ્ટતા છે કે આપણા ગામની અંદર મોટા ભાગે જે કોઈ વહીવટ કરનારા છે એ ચોખ્ખા છે અને પરિણામે આપણા ગામની અંદર નાનામાં નાના માણસને પણ પોતાનો પ્રસંગ કાઢવો હોય તોય તકલીફ નથી પડતી. આ બેન લોન આપે લગન જે ખબર હોય કે એની પાસે ધીમે ધીમે ભરતી પેલા તો આ તું છે ને તારો પ્રસંગ પતાવી ગયો. તો આ વિચાર જ્યારથી ઊભો થયો છે ત્યારથી અને જેને આ વિચાર આપ્યો એનું સ્મરણ કરી ભાગ્યોદયના બધા ડિરેક્ટરોને અભિનંદન અને ધન્યવાદ. અને આપ જે સૌ અહીંયા અત્યારે ઉપસ્થિત છો એકદમ દેશમાં બધા જ કર્મચારીઓ દેખાય છે એનો પણ આનંદ છે. અને દિલીપભાઈ જેવા પોતાના વ્યવસાયની અંદર ખૂબ ગરાબૂડ હોવા છતાં સમય આપીને આ કામ કરે છે. એ માટે એમને અનુરોધ ભાઈ અમારા મુખીરાજ નીતનભાઈ અને અન્ય મિત્રો સૌ આ કામ કરે. 5 વર્ષ પછી છે ને ગામમાં જગ્યા નહીં મળે. લખી રાખજો 5 વર્ષ રાહ જોવાની છે. 5 વર્ષ પછી ગામની અંદર દેશીપુરમાં અત્યારે ભલે લોકો જતા રહીએ પણ આવશે પાછું, બીજા આવશે, જગ્યા નહીં મળે. અને એમ થશે કે આ રૂપિયા 25,000નું ઘર ખરીદ્યું હતું ને એના અત્યારે 15 લાખ રૂપિયા આવે છે. ગામનો વિકાસ ને આ બધાના ઉપર આધારિત છે. જે પોતાના વ્યવસાયમાંથી સમય કાઢે છે સૌને અભિનંદન. અને જે ચોપડા પુસ્તક નોટબુક આપે એને જેને આપવાનું એને આપણે